બનાસકાંઠા જિલ્લામાં માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી। થરાદ, વાવ, અંબાજી, દાંતા, અમીરગઢ, વડગામ, પાલનપુર, લાખણી સહિત અનેક વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ પડ્યો। ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો। માવઠાના કારણે રાયડો, એરંડા, ઘઉં, જીરું સહિત અનેક પાકમાં નુકસાનની ભીતિ છે અને ખેડૂતો માટે આ વરસાદ બરબાદી લઈને આવ્યો છે। થરાદમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો। ધાનેરાના બાપલા, વાંછોલ, કુંડી આ તમામ એ વિસ્તારો કે જ્યાં મોડી રાત્રે વરસાદ વરસ્યો અને ધરતીપુત્રો દોડતા થઈ ગયા પાક લેવાની તૈયારી, અને એવા જ સમયે વરસાદ પડ્યો। કેટલાય એવા ખેતરો કે જ્યાં રાયડો કાપણી કરાયેલો પડ્યો હતો અને વરસાદ પડ્યો, તેના કારણે રાયડો પલળી ગયો, જેના કારણે ખેડૂતોને નુકસાનનો ડર હવે સતાવી રહ્યો છે। બનાસકાંઠામાં મોડી રાત્રે કમોસમી વરસાદ ખાબક્યો, ક્યાંક ભારે નુકસાન થયું છે, ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે। તમે દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે સરહદીય વિસ્તારમાં મોડી રાત્રે કમોસમી વરસાદથી ભારે નુકસાન। રાયડાનું ખેતર છે ત્યાં તૈયાર પાક જે કાપણી કરેલો હતો તે હાલ તમે જોઈ શકો છો તે પ્રમાણે આ રીતે નુકસાન થયું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ખેડૂતનો મોંમાં આવેલો જે કોળિયો છે તે કોળિયો છીનવાયો છે। જો સરહદીય વિસ્તારની વાત કરવામાં આવે તો વાવ, થરાદ, લાખણી સહિત ધાનેરા પંથકમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો અને ભારે નુકસાન રાયડો, જીરું, રાજગરો સહિત જે ઘઉં છે તેના પાકમાં થયું છે। મોડી રાત્રે વરસાદના કારણે ક્યાંક જે ખેડૂતોના મોંમાં આવેલો જે કોળિયો છે તે કોળિયો છીનવાતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે। વસંતીગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। આ તરફ દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। વાતાવરણમાં પલટો આવતા જ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। દાહોદના શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વાતાવરણ બદલાયું છે। વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે ધરતીપુત્રો ચિંતિત બની ગયા છે। વાતાવરણ એવું છે કે જાણે ગમે ત્યારે વરસાદ પડશે। દાહોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે, પવન પણ ઠંડો ફૂંકાઈ રહ્યો છે અને આવું વાતાવરણ નુકસાનકારક ખેતી માટે સાબિત થઈ શકે છે। મહીસાગરથી સમાચાર, જિલ્લાના વાતાવરણમાં પલટો। મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે, જેથી ખેડૂતો ચિંતિત છે। કમોસમી વરસાદ થાય તો નુકસાન પણ થઈ શકે છે તેવી શક્યતા ખેડૂતોએ સેવી છે। મહીસાગર જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વહેલી સવારથી જ આવું વાતાવરણ છે। વરસાદ પડવાનો હોય તે પ્રકારનું વાતાવરણ છે, પવન પણ એવો ફૂંકાઈ રહ્યો છે। ભેજવાળા પવનના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। સમાચાર અરવલ્લીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ઘઉં, બટેકા, વરિયાળી, જીરુના પાકમાં નુકસાનની શક્યતા સેવવામાં આવી રહી છે, કેમ કે આવું વાતાવરણ આ બધા પાકને અનુકૂળ નથી। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, આકાશમાં વાદળો છવાયા છે। ઘઉં, બટેકા, વરિયાળી, જીરું જેવા પાક કે જેની માટે આવું વાદળછાયું અને ભેજવાળું વાતાવરણ અનુકૂળ નથી, આવા વાતાવરણથી પાકમાં નુકસાન થઈ શકે છે।